વેલકમ બેક. આપણા આ નવા બ્લોગમાં આપનું સ્વાગત છે. અને આજે અમે જઈ રહ્યા છીએ, અમે સીપીને ઘરે લેવા જઈ રહ્યા છીએ. સીપીને લઈને અમે બજાર તરફ નીકળ્યા અને આ છે શિવા માર્કેટ. અને હવે અમે જઈ રહ્યા છીએ બજારમાં. બેમાનું મંદિર આવે છે અને આગળ જતા બધા આમાંથી આવી ગઈ છે કોલેજ. આ કેટલું સરસ ચિત્ર દોર્યું છે. કોલેજનો સ્ટાફ બેઠો છે. એનસીસીના છોકરાઓ અને છોકરીઓ પણ આવી છે અને ઘણા બધા આવ્યા છે. મુખ્ય મહેમાન તરીકે મહેન્દ્રસિંહ બારૈયા તલોદ પ્રાંતિજ તાલુકાના ધારાસભ્ય હતા. સ્વાતંત્ર્ય દિવસ માટે સાહેબે 2 શબ્દો બોલ્યા. સ્વાતંત્ર્ય સેનાનીઓ, ક્રાંતિકારીઓ અને દેશવાસીઓના અદમ્ય અને અપાર બલિદાન, સાહસ અને એકતાથી ભારત દેશને 15 ઓગસ્ટ 1947ની અંદર આઝાદી મળી. એ આઝાદીનો આજે આપણે 78મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવી રહ્યા છીએ. 78મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં આપણી સંસ્થામાં આજે ઉપસ્થિત સમારંભના પ્રમુખ સ્થાને તલોદ અને પ્રાંતિજ વિસ્તારના ભૂતપૂર્વ માન્ય ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયા સાહેબ, આ ઉપરાંત જેમના હાથે ધ્વજવંદન થવાનું છે એવા મુકુંદભાઈ પટેલ અને જે મહેમાન આવ્યા છે એમને શાલ ઉડાડીને એમનું સન્માન કર્યું. બાબુ આવશો અને શાલનો સ્વીકાર કરશે. નીલમબેન માન્ય દામોદરભાઈ પટેલ સાહેબનું પુષ્પગુચ્છ તલોદ માર્કેટ યાર્ડના ચેરમેન પટેલ સંજયભાઈ સાહેબનું સન્માન કરવા માટે હું કેમિસ્ટ્રી વિભાગના ડૉક્ટર મુકેશભાઈ લેવા સાહેબને વિનંતી કરીશ કે તેઓ તેમનું સન્માન કરે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે અને ઉદ્બોધન આપે. ભારત માતા કી વંદે. આજે તલોદ આર્ટ્સ એન્ડ કોમર્સ સાયન્સ કોલેજના પટાંગણમાં યોજાઈ રહેલ આજના 78મા સ્વાતંત્ર્ય પર્વની સૌપ્રથમ આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આવો આપણે સાથે મળીએ આ દેશના વિકાસ માટે, પ્રગતિ માટે આગળ વધીએ એવી હું આપ સૌને વિનંતી કરું છું. આજના આપણા આ કાર્યક્રમમાં અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત અહીંયા શહેર સંગઠનના પ્રમુખ ભાઈ શ્રી દામોદરભાઈ, એપીએમસીના ચેરમેન ભાઈ શ્રી સંજયભાઈ, અહીંયા ઉપસ્થિત ભાઈ શ્રી ઋતુલભાઈ, ટીપુસિંહ, જયેશભાઈ, ભાઈ શ્રી રોનકભાઈ, આપણી વચ્ચે ઉપસ્થિત સંસ્થાના હોદ્દેદાર ભાઈ શ્રી ચેલાભાઈ, અહીંયા ઉપસ્થિત સૌ મંચસ્થ આગેવાનો, કોલેજના પ્રિન્સિપાલશ્રી, કોલેજનો સ્ટાફ પરિવાર, વાલા બાળકો. દેશ જ્યારે આજે 78મો સ્વાતંત્ર્ય પર્વ ઉજવી રહ્યો છે ત્યારે આપણે બધા જાણીએ
કે આપણને જે આ મહામૂલી આઝાદી મળી છે એ આઝાદીની રક્ષા કરવાની આપણા બધાની જવાબદારી છે. દેશ જ્યારે આઝાદ થયો એ પહેલાં આપણે અંગ્રેજોની ગુલામીમાં હતા અને આ અંગ્રેજોની ગુલામી તોડવા માટે મહાત્મા ગાંધી હોય, સરદાર પટેલ હોય કે યુવા નેતાઓ ચંદ્રશેખર આઝાદ હોય, આજે સમગ્ર વિશ્વમાં જ્યારે ભારતની નામના વધી રહી છે ત્યારે આપણે પણ આપણા દેશ માટે શું કરી શકીએ આપણે નક્કી કરવાનું છે. તમે બધા યુવાન મિત્રો અહીંયા બધા જ વડીલો બેઠા છે, તમને ભણાવતો ટીચિંગ સ્ટાફ પણ અહીંયા બેઠો છે, ત્યારે તમને ખૂબ સારું શિક્ષણ આપે અને શિક્ષણ થકી તમે પણ બધા આગળ વધો, આ દેશની સેવા માટે આગળ વધો. આ દેશમાં નાનામાં નાનું જે કોઈ પણ કામ હોય એમાં તમે પણ તમારો યશ ફાળો આપો એ માટે હું તમને વિનંતી કરું છું. આપણે જોઈએ 47 પાકિસ્તાનને આઝાદી મળી, બાંગ્લાદેશને પછી મળી. તો હું તમને એક્ઝામ્પલ આપું, 1949માં ચાઇનાને આઝાદી મળી, પણ છતાં ચાઇનાનું ડેવલપમેન્ટ આજે જુઓ તમે, ક્યાંય કમ્પેરિઝન નથી ઇન્ડિયાનું એની જોડે. ચાઇના એટલું જબરજસ્ત ડેવલપમેન્ટ કર્યું છે, હેલ્થ હોય, એજ્યુકેશન હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય. આજે અમેરિકાને હંફાવે છે ને વર્લ્ડની એક બહુ મોટી તાકાત તરીકે ઉભરીને આવી છે. શું આપણે ના કરી શક્યા? 47માં આઝાદી મળી પછી કેમ ના કરી શક્યા? ઘણી વાર આપણું તંત્ર, આપણા નેતાઓ, મારે બધા ઉપર હું આંગળી ચીંધવા માંગતો નથી, પણ ઘણું બધું આપણી સિસ્ટમ ફેલિયર થઈ છે. બીકોઝ કારણ કે આપણા નેતાઓ, અધિકારીઓ કેટલા બધાને હું એના ઉપર આંગળી નથી ચીંધતો, પણ ભ્રષ્ટાચાર અને ઘણું બધું સિસ્ટમ ફેલિયરના લીધે આપણે જે ધારી પ્રગતિ ચાઇના જેવી દેશે કરી શકી કે આપણે કેમ ના કરી શક્યા? ચાઇના તો સામ્યવાદી કમ્યુનિસ્ટ હતું, આપણે ડેમોક્રેટિક કન્ટ્રી હતા. ડેમોક્રેટિક કન્ટ્રીએ તો ઘણી ખરી વધારે સારો વિકાસ કરવો જોઈતો હતો, પણ ઘણા બધા આપણા ડ્રોબેક્સના લીધે આપણે ના કરી શક્યા. તો આજે આપણે આ સ્વતંત્ર દિને આપણા આ યુવાન છોકરાઓ, એજ્યુકેટેડ નેક્સ્ટ ફ્યુચર છો તમે અમારી કન્ટ્રીના, તો તમારી જવાબદારી છે કે આ દેશને એક સારી દિશામાં આગળ વધે. જે કંઈ આજે ઉણપ છે આપણા દેશની અંદર એ ધીરે ધીરે દૂર થઈ અને આપણે પણ ટોપ કન્ટ્રીની અંદર ચાઇના, અમેરિકા જેવાના આપણે હંફાઈએ એવું આપણે કામ કરીએ. ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર સાહેબ. અહીંયા કાર્યક્રમ પૂર્ણ થાય છે. મહેમાનો વિદાય લે ત્યાં સુધી વિદ્યાર્થીઓ પોતાની જગ્યા પર જ રહેશે. આભાર. આખરે પ્રોગ્રામનો અંત આવ્યો અને નાસ્તો લઈને હવે અમે ઘરે જઈશું.